મારા સાથી કાર્યકર માન્ય શ્રી કમલેશભાઈ, પાઠક સાહેબ, રાકસિયા સાહેબ, હેમંતભાઈ ગાંધી, ભાવેશભાઈ ગાંધી, મારા સંસ્થાના આચાર્ય શ્રી ગોહિલ સાહેબ, પૂર્વ આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા, આજના અતિથિ બંને ભાવેશ અને આશીષ, દીપકભાઈ, આજે જે આપણી સાથે યુવા ગ્રુપ જોડાણું છે એમના સંચાલક, આમંત્રિત મહાનુભાવો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારા વક્તવ્યની શરૂઆત કરું એ પહેલાં મારે બે એક નિર્દેશ તમને કરવાના છે, બે ઘટના કહીને. થોડા દિવસ પહેલાં જ આ ઘટેલી ઘટના છે. એક મહારાષ્ટ્રમાં ચોરે ચોરી કરી અને ચોરી કરેલો માલ જે છે એને ખબર પડી કે મેં જ્યાં ચોરી કરી એ તો લેખક અને કવિ હતા, તો એનો સામાન બધો ત્યાં મૂકી આવ્યા પાછો જઈને કે આની ચોરી ન કરાય. અને કોઈ પુરસ્કાર માંડ આપતું હોય ત્યારે એનું ઘર હલતું હોય, એની ચોરી કેવી રીતે થાય? તમે જુઓ ચોરની શાહુકારી. બીજી ઘટના એવી બની જે 2 દિવસ પહેલાં જ બનેલી છે, ગોધરાની ઘટના છે. ગોધરાનું એક ગામડું છે, એમાં ગામમાં કોતર છે નદીની કોતરમાં એક 22 વર્ષનો યુવાન છોકરો એને ભૂલથી એને મગર ખેંચી જાય છે. મગર અને એ છોકરા વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલે. છોકરાને ઘણી ઈજા થઈ છે, હાથ પગ ઉપર ગંભીર ઈજાઓ મગરે પહોંચાડી, પણ હારતો નથી. આખરે એ છોકરો મગરની આંખમાં 2 આંગળા ખોચી દે છે અને મગર એને છોડી દે છે, છોકરો બચી જાય છે. આ 2 કિસ્સા એટલા માટે મેં તમને કીધા છે. આ સંસ્થાના સંસ્કાર એવા હોવા જોઈએ કે અહીંથી જે કાંઈ મળે એમાંથી સંતોષ, કોઈનું લેવું નહીં ને ભૂલથી લેવાયું હોય તો પરત કરી દેવું. બીજું બહાદુરી, ભલે મગર હોય કે કોઈ પણ હોય, દુનિયાની ગમે એવી તાકાત હોય એને હરાવી શકાય છે. એની એકને એક નબળાઈ હોય છે. એવો કદાવર પ્રાણી, એની આંખ મૃદુ હોય અને નિશાન જોઈને જો તમે આંગળી ખૂંટાડી દો તો તમે જીતી જાઓ છો. આજે તો એક સરસ મજાની સ્પર્ધા થઈ, બધી સ્પર્ધામાં મજા આવી. કુકરી શોધ હોય, મણકાપ હોય, પણ સૌથી મજા અને બધાને મજા આવી એ મારે હર્ષભાઈને કહેવું કે આને અલગથી એક રમત મૂકજો, સંગીત ખુરશી. એની મારે વાત તમને કરવી છે. સ્પર્ધક છે, એક ખુરશી ઓછી હોય એટલે એક રહી જાય. શરૂઆતથી જ 8 અલગ અલગ થીમ ઉપર રમાડાયેલી રમત. મારા વાઘેલાભાઈને કહેવું છે કે મારા એટલા વર્ષમાં 1999થી હું સેક્રેટરી છું, 95માં સંસ્થાની બોડીમાં જોડાયો, ત્યારથી મેં જોયું છે ધ્વજવંદનનું સંચાલન અને આયોજન એમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ આ વાઘેલાભાઈના નેતૃત્વ નીચે થયું છે. આમાં જરાય અતિશયોક્તિ નથી, ખૂબ નવીનતા હતી, વિવિધતા હતી અને બધું આમાં મારું સૂચન પણ નહોતું. એમની રીતે આ બધી થીમ એમણે અલગ પસંદ કરી છે. આવા હુનહાર શિક્ષકો છે ને એટલે આ સંસ્થા પ્રગતિ કરે છે. અમારે જેવા ભાઈએ કીધું કે કામ કરવાની બહુ ક્ષમતા છે ને બહુ ઈચ્છા શક્તિ છે ને એ બધું તો ઠીક છે. આવા હુનહાર કર્મચારીઓ મને મળ્યા છે, આવા કાર્યકરો મળ્યા છે, ટ્રસ્ટીઓ મળ્યા છે જે હંમેશા મારી સાથે હોય છે. સારી નબળી ગમે એવી સ્થિતિ હોય બધા પડખે ઊભા રહે છે, એટલે આપણી જીત થાય છે. એટલે આ બધાના માટે મિત્રો તાળીઓ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, હવે સંગીત ખુરશી વિશે મારે થોડી વાત કરવી છે. સ્પર્ધકથી એક ખુરશી ઓછી મુકાય અને સંગીતની થીમ વાગે અને દોડવાનું હોય, ફરતા ફરતા થીમ બંધ થાય એટલે બધા બેસી જાય ને એક વ્યક્તિ રહી જાય. પણ જોવા જેવું એ વાત છે કે જે રહી જાય છે એના માટે પછી ખુરશી લઈ લેવામાં, ધારે તો એ ખુરશી પર એ બેસી શકે કે નહીં. એક ખુરશી ઓછી કરજે, બીજો રાઉન્ડ શરૂ થાય ત્યારે
હવે જો શાણો અને હોશિયાર હોય તો જે લેવાઈ ગયેલી ખુરશી થઈને ગોતીને બેસી જવાય, તો આ રમત દોડવાની રહે જ નહીં. પણ છેલ્લે સમજવા જેવું છે કે છેલ્લે એ ખુરશી લેવાતી નથી. જ્યારે બે સ્પર્ધક રહે ને ત્યારે એક રહી જાય છે. જે લઈ લે છે ને એ હંમેશા છેલ્લે ટૂંકો પડી જાય છે. એને લેવાનું ન હોય, ખુરશી પેદા કરવાની હોય. આ યાદ રાખજો. કારણ કે છેલ્લે તો તમે એમ કે ભાઈ લીધેલી ખુરશી આપણે બેસી જાઓ, આપણને તો મોજ જ છે ને. તો છેલ્લે ખુરશી લેવાતી નથી. બે જ ખુરશી, બે વ્યક્તિ હોય ને ખુરશી એક હોય. ઓલો બેસી જાય, શું લેવું? કાંઈ લેવાનું હોય? તો છેલ્લે કોણ જીતે છે? જેનું ધૈર્ય છે, ધૈર્યવાળો જીતે છે. એટલે લેવાયેલી ખુરશી પર બેસવા કરતાં ધૈર્ય પ્રાપ્ત કરવું એ જીવનની સફળતા છે. હવે અહીંયા વિજેતાઓની વાત થતી હતી. મણકામાં તો મેં જોયું કે 12, 11, 10 બહુ નજીવા તફાવત સાથે સ્પર્ધા થઈ. પણ જે પ્યાદા શોધવાની, જે કુકરી શોધવાની જે સ્પર્ધા હતી એમાં બે વચ્ચે 10નો તફાવત હતો. ત્રીજો અને પહેલા નંબર વચ્ચેનો તફાવત હતો ને એ 10નો હતો. પણ મને આનંદ એ વાતનો છે કે 33 મણકા, 33 પેદા એને શોધ્યા. હવે 33માં 3 ગુણ્યા 3 કરો એટલે 9 થાય. અને 9 એ પૂર્ણ અંક છે ને એનાથી બીજો કોઈ દુનિયાનો મોટો અંક નથી. આ સંસ્થાએ આ કાર્યક્રમ સાથે એક એવી ઉજ્જવળ સિદ્ધિ મેળવી લીધી છે કે એમણે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. 33માં 3 ગુણ્યા 3 થઈ ગયું છે. એના માટે તાળી થઈ જાય. કેટલાકને સમજાવવાનું નહીં હોય મારું કહેવાનું, કાંઈ વાંધો નહીં. ઘણા લોકોને 10-12 વર્ષ થયા પછી લગ્નના પાત્રને ઓળખવાની ખબર પડે. વાર લાગે થોડીક. બેનો સંસાર હાલતો હોય, બાળકો થઈ ગયા હોય, બાળકો ભણવા મળ્યા હોય, શાળાએ મૂકવા જતા હોય, રિક્ષા આવતી હોય, તૈયાર કરે, બધું કરે, પણ એકબીજાને ઓળખવામાં 10-12 વર્ષ લાગે. મારે લગભગ 20-25 વર્ષ લાગી ગયા. પછી જ્યારે સમય મારા આવ્યો ત્યારે અમારી બે જુદા પડી જવાનું થયું. એટલે ટ્યુબલાઇટ મોડી થાય એમાં બહુ ચિંતા ન કરવી, કાંઈ વાંધો નહીં, પછી વિચારજો. મારો ઈશારો એટલો છે કે પૂર્ણતા તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. અને આજે નરસિંહ મહેતા જેવો મને આનંદ છે. એટલા માટે આનંદ છે કે આજે જેને ધ્વજારોહણ કર્યું એ ભાવેશભાઈ કાછડિયા અને આપણા જે અતિથિ તરીકે પધાર્યા એ આશીષભાઈ બુસા. આ બંને આપણી સંસ્થાના વિદ્યાર્થી છે અને ઉચ્ચ પોસ્ટ સુધી પહોંચ્યા છે. એનો પરિચય એટલા માટે હું નથી આપતો કે અહીં અવારનવાર અપાણો છે એટલે એનું રિપીટેશન નહીં કરું. જેવી રીતે જ્યારે રાસ રસાણો હતો વૃંદાવનમાં, અને વૃંદાવનમાં નરસિંહ મહેતાને એટલો બધો આનંદ થયો કે એને પોતાનો જમણો હાથ બળી ગયો, ખબર ન રહી મશાલમાં. અહીંયા તો મશાલ નહોતી સળગતી એટલે મારે કાંઈ એવું કાંઈ જોખમ નથી થયું. પણ નિજાનંદની પરાકાષ્ઠા એટલી બધી પહોંચી કે આ સંસ્થામાંથી શિક્ષણ લઈને જ્યારે પોતાનો પ્રતિભાવ એ વ્યક્તિ આપે ત્યારે પાછો એમ કે હું ઋણ નથી ચૂકવી શકતો. અને ઋણ ચૂકવવા માટે એની શ્રેષ્ઠતા તમે જોવો કે જેટલા સ્પર્ધકોમાં જોડાયા છે, સ્પર્ધામાં ભાગ લીધો છે, એ તમામ સ્પર્ધકોને 25-50 નહીં પણ 200 રૂપિયા જેવો મોટો પુરસ્કાર. આ કાંઈ જેવી તેવી વાત નથી. જેનામાં જીગર હોય ને એ આ કામ કરી શકે. વિદ્યાર્થી મિત્રો તમે તાળી નથી પાડતા ને એ મને નવાઈ લાગે છે. આનાથી તમે એટલા તાળી નથી પાડતા, તમે બધા હોશિયાર છો કે ભવિષ્યમાં આપણે મોટા થઈ જાય ને આપણે 200 દેવાના આવશે. એટલે મારા બેટા બહુ તૈયાર છે બધા. તાળી પાડીને માથે જોખમ ન લેવાય. પણ મિત્રો, જે સંસ્થામાંથી આપણને કાંઈક મળ્યું હોય એને આપવું એ આપણી ફરજ છે. અને એ પરંપરા આપણે ચાલુ રાખવાની છે. હું ઘણા વર્ષોથી મતું છું, સફળતા આજે મળી. આજે એવા વિદ્યાર્થીઓ મને મળ્યા કે જે માત્ર પધાર્યા નથી પણ કાર્યક્રમને ઊંચાઈ આપી છે. એ આમ તો ભાવેશ ક્યારેય બોલ્યો નથી, મેં સાંભળ્યું જ નથી. અહીંયા ભણ્યો એ માયકનો કલાકાર નહોતો, માયકનો મુસાફર નહોતો,
પણ એનામાં જે સૂઝ હતી, કેટલાક પ્રશ્નો માટે લડત ચાલતી વિદ્યાર્થીઓની. એમાં સૌથી વધારે જો મને અંફાવતો હોય તો એ ભાવેશ હતો. એના પ્રશ્નોનો જવાબ દેવા મને બહુ અઘરા પડતા, કારણ કે ઉચિત પ્રશ્નો હતા એના બધા. અને ન્યાયની વાત હંમેશા કરનાર વિદ્યાર્થી. તમે લડો પણ ન્યાય સાથે લડો, અને કોઈને પાડી દેવા માટે નહીં, પણ પરિસ્થિતિ અને પરંપરાને બદલવા માટે લડો. કોઈના પ્રત્યે પૂર્વગ્રહ રાખીને લડવાનું નથી, લડવાનું છે એમની નબળાઈઓને દૂર કરવા માટે. આ ભાવેશ પાસેથી શીખવા જેવું છે. મને એનું ગૌરવ છે. અહીંયા શિક્ષણ લઈને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. અને આજે બીજી સંસ્થાની વાત મારે કરવી છે જે મને સ્પર્શી ગઈ. સૌથી પહેલાં તો કાર્યક્રમમાં હું ને હર્ષને બધા બેઠા હતા, અને હું જ્યારે આયોજન કરું ત્યારે બધા અમારા કર્મવીરો અને પાઠક સાહેબ સાથે વધારે ચર્ચા કરું કે આવું આવું આપણે કરીએ, કેમ લાગે છે, બધાનો રિવ્યુ લઈને પછી ફાઇનલ કરું. તો હર્ષ સાથે ચર્ચા ચાલતી હતી, અને મારે જરૂરી નથી કે હોદ્દેદાર સાથે જ ચર્ચા કરું. સૌથી મોટો મારો જો હોદ્દેદાર હોય તો એ મારો હર્ષ છે, કારણ કે બધી ગતિવિધિ એના દ્વારા જ થાય. મારી કોમ્પ્યુટરમાં જે કાંઈ લખાવાનું હોય, જે મારા વિચારો હોય એને ટપકાવવાનું કામ હોય, એને વાયરલ કરવાનું કામ હોય, બધું હર્ષ દ્વારા થતું હોય. એટલે એની સાથે મારે ચર્ચા થતી હતી કે હર્ષ આપણે આ વખતે પૂર્વ વિદ્યાર્થીને બોલાવીએ. અને મેં કહું આશીષનો નંબર આ રીતે છે, તું લગાડ મારા ફોનમાંથી, આપણે એની સાથે વાત કરીએ. આશીષને મેં ફોન કર્યો કે ભાઈ આશીષ, તું યુનિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરશો એવું મને જાણવા મળ્યું છે, તો તારા હાથે ધ્વજવંદન રાખીએ. એમને કે સાહેબ કોઈ મોટા માણસોના હાથે રાખો, અમે તો સંસ્થાના વિદ્યાર્થી કહેવાય. મેં કહું નહીં, આ વખતે મારે પરંપરા બદલવી છે, તારા હાથે જ રાખવું છે. મને કે તો એક કામ કરો, મારાથી સિનિયર છે એ ભાવેશ છે, તમે જુઓ તમારો નંબર લાગે ને તમે છોડી જાઓ, ને તમે એમ કહો મારાથી સિનિયર. મારાથી સિનિયર છે એ ભાવેશ છે, ને એને તમે સાહેબ બોલાવો, હું એને સાથે આવીશ. મેં કહ્યું તું સાથે આવીશ તો એમ નહીં, પણ તને મુખ્ય મહેમાન તરીકે અમે બોલાવશું. તો આ સંસ્થાના સંસ્કાર છે. પાઠ્યક્રમમાં શું ભણાવ્યું, અભ્યાસક્રમ કોને કેટલો ચલાવ્યો, કોને કેટલો યાદ રાખ્યો, એ મહત્વનું નથી, જરાય નથી. મહત્વનું એટલું છે કે અભ્યાસક્રમ નિમિત્તે તમે શાળામાં આવ્યા, વર્ગખંડમાં વિદ્યાર્થી શિક્ષકની સામે આવ્યો, શિક્ષક પાસેથી જીવનના પાઠ શું શીખ્યો. આ જીવનના પાઠ શીખનાર આશીષને મારા વંદન છે. થોડા દિવસ પહેલાં ચેસ ટુર્નામેન્ટ હતી, ત્યારે ચેસના આયોજક અમારા મહેતા સાહેબ, હિતેનભાઈ મહેતા, એમણે એક બહુ સરસ વાત કરી કે સાહેબ અમે તો ચેસ એસોસિએશન ચલાવીએ છીએ, ને એમાં તો આવા આયોજનો દર વર્ષે થાય, અને આયોજનની અંદર અમારે ખૂબ ધ્યાન રાખવું પડે. ઘણી વખત તો સમય માટેની ઘડિયાળ પણ મૂકવી પડે, અને ઘણો સંઘર્ષ થાય, હાર જીતમાં માથાકૂટ થાય, કોઈ ગજ કરતા હોય વિદ્યાર્થીઓ જીતવા માટે. પણ તમારી શાળામાં હું આવ્યો, અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જે ચેસ રમતા હતા એમાં જ્યારે હાર જીત થાય ત્યારે હારેલો વિદ્યાર્થી એમ કહેતો હતો મારી સામેનો સ્પર્ધક સાહેબ જીતી ગયો. મિત્રો, આ સંસ્કાર છે. અને બીજી વાત ભાઈએ કરી બહુ સરસ, જયેશભાઈ અમારા, કે જે રમે છે એ કદાચ રમતા રમતા હારી જાય, પણ જે ભાગ નથી લેતો એ તો પહેલેથી હારેલો છે. તો આ સંસ્થામાં જે લોકોએ એમ કીધું કે મારી સામેનો સ્પર્ધક જીત્યો છે, એ ખરેખર જીતી ગયેલો છે, હાર્યો નથી. હારને સ્વીકારવીને એ જ તમારી જીત છે. અને નાની નાની નિષ્ફળતાઓ એ સફળતાની સીડી છે, સફળતાના પગથિયાઓ છે. આ તો સ્થૂળ છે, હાર અને જીત. મંજિલ સુધી પહોંચવું, પણ શરૂઆત મંજિલ તરફ જવાની કરવી ને, એ જ બહુ મોટી વાત છે. તો આપણે સૌ આમાંથી એ શીખવાનું છે, આમાંથી આપણે પ્રાપ્ત કરવાનું છે
કે આ સંસ્થાએ 1932થી આજ સુધી લગભગ 93 વર્ષની યાત્રા કરી. આપણા દેશે 78 વર્ષની યાત્રા આરંભી. આ બે વચ્ચે બહુ જોડાણ છે, કારણ કે દેશ આઝાદ થયો ત્યારે પહેલું રાજ આપ્યું હોય તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ, અને ભાવનગરના ભાવસિંહજી પછી રાજ્યાભિષેક થયો કૃષ્ણકુમારસિંહજીને, શરૂઆતમાં મુંબઈની મુલાકાત થઈ ગયા અને અંધ ઉદ્યોગ શાળા દાદરની વિક્ટોરિયા સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ એની મુલાકાતે ગયા. અને એની મુલાકાતમાં એક નેત્રહીન વિદ્યાર્થી એના પરિચયમાં આવ્યો અને સંસ્થાનો ઉદય થવાનો એક વિચાર આવ્યો. અને આજે આપણી સંસ્થા એના કારણે સ્થપાણી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની અસીમ કૃપા, એની કરુણા, એનો આ વરસાદ છે. સંસ્થા કોણ ચલાવે છે, સંસ્થામાં કોણ કામ કરી રહ્યું છે, એના કરતાં બીજ રોપનાર કોણ છે એ બહુ મહત્વનું છે. અને એની ઉર્જા, એનો પ્રતીક તરીકે અમે કામ કરીએ છીએ. આ ઉર્જાની તાકાત તો કોઈ બીજી છે, આનું ગૌરવ હું લઈ ન શકું. આની પાછળ પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ અને એમના ઉત્થાન માટેની ભાવના પડેલી છે. અને એ ભાવના છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની. એને હું આજે સત વંદન કરું છું. સુવર્ણ જયંતિના મહોત્સવમાં આપણી શાળા પહેલાં આવશે. દેશ પછી આઝાદીની સુવર્ણ જયંતિ ઉજવશે. આપણે એનાથી 15 વર્ષ આગળ છીએ. એટલે જે આપણે કરશું ને એ દેશની પરંપરા બનવાની છે. અને આજે એ પરંપરાના ભાગરૂપે 2 વિદ્યાર્થીઓએ ધ્વજારોહણના કાર્યક્રમમાં પધારીને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનું કામ કર્યું. એવી જ પરંપરાને આગળ વધારશું આપણે. 26મી જાન્યુઆરીએ 2 દીકરીઓ અહીંયા મહેમાન તરીકે આવશે અને ધ્વજારોહણ કરશે. આ વર્ષે શાળાના વિદ્યાર્થીઓ માટે જ આપણે રિઝર્વ રાખીએ છીએ. આવતા વખતે આપણે 26મી તારીખે 2 દીકરીઓને આમંત્રિત કરીશું કે જે બીજી જગ્યાએ ક્યાંક સ્થાપિત થયેલી હોય અને સરસ રીતે પોતાની ફરજ બજાવતી હોય, એમની પાસેથી આપણને પ્રેરણા મળે. એટલે 2 દીકરીઓને આપણે આમંત્રિત કરીશું અને એમના હાથે ધ્વજારોહણ અને મુખ્ય મહેમાનની આપણે એને આમંત્રિત કરીને એને સન્માનિત કરીશું. તો આ એક મારો નાનકડો સંકલ્પ છે. મિત્રો, મારી વાત એટલેથી પૂરી નથી થતી. આપણી સંસ્થા દ્વારા અનોખા અજવાળા, આંખ વિનાના અનોખા અજવાળા એક મેગેઝિન ચાલે છે. અને એ મેગેઝિનની અંદર આજ સુધી શિક્ષણ લઈને સ્થાપિત થયેલા વિદ્યાર્થીઓની ટૂંકી વિગત મૂકવાની છે. અત્યાર સુધીમાં મારી પાસે લગભગ 27-28 વિદ્યાર્થીઓની વિગતો મળી છે. એમના ફોટા સાથે શું કામ કરી રહ્યા છે એ લોકોને ખબર પડે અને ખાસ કરીને સરકારને ખબર પડે. કારણ કે જેવી રીતે પ્રગતિ થઈ રહી છે એમ ચેલેન્જ, પડકાર પણ આપણી સામે છે. મિત્રો, થોડા સમય પહેલાં એક સમિતિની રચના થઈ હતી. એ સમિતિએ એક સૂચનો આપ્યા છે કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને રાઇટરને બદલે બીજા કયા વિકલ્પ આપી શકાય. તમે બોલીને તમારા પેપરો લખો, જવાબ લખો, સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય, કોમ્પ્યુટરની મદદથી તમે લખો, બીજા ડિવાઇસીસ જે આવે છે એનો ઉપયોગ કરીને. આને માટે વિચારણા ચાલી રહી છે. એટલે રાઇટરનો મળવાનો જે સમય છે આપણને, એ યુગ જે છે એ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે વધારાની જે ચેલેન્જ છે, પડકાર છે આપણી સામે, એ તમારી સ્કિલ ડેવલપ જો નહીં થાય તો આપણે આપણા ક્ષેત્રની અંદર જગ્યાઓ ગમે એટલી પડી હશે પણ આપણી આવડતના અભાવે એ જગ્યાઓ ખાલી રહેશે અને ભરતી થઈ શકશે નહીં. તો અંધ અભ્યુદય મંડળના અધિવેશન વખતે મેં એક પડકાર ફેંક્યો હતો આચાર્ય સાહેબને. પણ આપણે ત્યાં એવું હોય છે કે પડકાર થયા પછી બીજો મૂંગ્યો ન વાગે
ત્યાં સુધી આપણે આરામ કરીએ છીએ. સુષુપ્ત અવસ્થામાં રહેવાનું પસંદ કરીએ, કારણ કે આપણા આજુબાજુ દેડકા બહુ હોય. ચોમાસું ચાલે છે ને, દેડકા એવા હોય કે એ 8 મહિના સુષુપ્ત અવસ્થામાં હોય છે. ચોમાસું આવે એટલે ડ્રાઉં શરૂ કરે. એટલે આવા કાર્યક્રમો આવે ત્યારે આપણે જાગીએ, આપણે પડકારો કરીએ, પછી મહેનત કરવાનું જ્યારે આવે ત્યારે દેડકાની જેમ સુષુપ્ત અવસ્થામાં જમીનમાં પૂજા દઈએ. કોઈ આપણને જોઈએ ન કે અને કાંઈ ખાવું પીવું ન પડે. ભગવાને એનું વરદાન એવું આપેલું છે કે એ જીવંત રહે જમીનની અંદર ખાધા પીધા વગર, એની એનર્જીને એ સંગ્રહિત કરી શકે એવો એ જીવ છે. તો મારી ચેલેન્જ એવી હતી કે આપણે કોમ્પ્યુટરની મદદથી હવે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા થાય એવી સ્કિલ ડેવલપ થાય અને એ રીતે એને તૈયાર કરવામાં આવે. મયુરભાઈ મહેનત કરી રહ્યા છે, પણ એમાં બીજા શિક્ષકોએ પણ જોડાવવું પડશે. ત્યારે આપણી મંજિલ છે એ નજીક થશે. કારણ કે જિંદગીના સંઘર્ષમાં તમારે જો મંજિલના મુકામ સુધી પહોંચવું હશે તો પરવાનો કે લાયસન્સની તમે રાહ જોશો તો તમે ક્યારેય મંજિલે નહીં પહોંચી શકો. પણ મંજિલે પર પહોંચવા માટે આપણે પગ ઉપાડવા પડે છે. અંધશાળાની બાજુમાં એક નવો ચોકીદાર આવેલો હતો અને એક ભાઈ જતો હતો ચાલતા ચાલતા. એ કે કાળા નાળા કેટલી વાર લાગશે પહોંચવામાં? એટલે એને જવાબ ન આપ્યો. 2-3 વખત પૂછ્યું, જવાબ ન આપ્યો. પછી એ ભાઈએ ચાલવાનું શરૂ કર્યું. એટલે ઓલા ચોકીદાર કહે કે અહીંયા તો બોલો, તારે પહોંચતા 10 મિનિટ લાગશે. તો પહેલાં કેમ ન બસ્યો? તો કે તારે હાલવાની સ્પીડ જોયા વગર મને કેમ ખબર પડે? એટલે મંજિલ પર જવા માટે તમે એકવાર પગ ઉપાડો, પછી નક્કી થશે કે આપણે ક્યારે કેવી રીતે પ્રાપ્ત કરી શકશું. આ એક બહુ સમજવા જેવી વાત છે. જેવી રીતે મગરની યુદ્ધમાં મહાકાય પ્રાણીને કેમ હરાવી શકાય એ 22 વર્ષના છોકરાએ નક્કી કરી લીધું 1 સેકન્ડમાં. જો એ નક્કી ન કરે ને તો જીવન મરણ વચ્ચે બહુ ઝાઝો સમય નહોતો. પણ એવા સમયે એણે આંખમાં આંગળી ઘુસાડી અને આંખ એ મૃદુ અંગ છે, મર્ગને પીડા થઈ અને મૂકીને ભાગી ગયો. ગમે એવો ભડવીર તમને મૂકીને ભાગી જાય એવી તાકાત અને તમારામાં બુદ્ધિનું કૌશલ્ય બંને હોવું જોઈએ, તો જ તમે જીતો. જીતવા માટે એકલી તાકાત કામમાં નથી આવતી અને જીતવા માટે એકલી બુદ્ધિ પણ કામમાં નથી આવતી. ગમે એવી બુદ્ધિ હોય પણ જો ખેંચી ગયો ને એમાં હારી ગયો હોત, તાકાત ન કરી હોત તો એ ન જીતે. આજે એ જીવન છે, હોસ્પિટલમાં છે. આ ઉદાહરણ સત્ય ઉદાહરણ છે. અત્યારે હોસ્પિટલમાં છે, આજના દિવસે હોસ્પિટલમાં છે છોકરો. એની બધી જ શસ્ત્રક્રિયા થઈ ગઈ છે, સલામત છે અને પોતાના અવાજમાં એ બોલ્યો છે. તો આપણે પણ આપણા અવાજમાં બોલવાનું છે કે કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? ખરું પૂછો તો એ તો છે અમારો પડકાર. મારે તમારે પડકાર ઝીલવો પડશે અને આળસને ખંખેરવી પડશે. ખાસ તો વાત એ છે, આપણે ત્યાં કૌશલ્ય ખૂબ છે. તમે જુઓ, વાણીબેન રમત રમાડતા હતા. નાના બાળકોને કેમ પ્રેરિત કરવા? બહુ નજીવા તફાવત સાથે હાર જીત થઈ છે એમાં. એનું કારણ જો હોય ને તો એને પ્રેરિત કોણ કરતું હતું એના પર આધાર છે. શિક્ષકનો રણકો વિદ્યાર્થીને ઘણું બધું આપી જાય છે અને એ રણકા છે એ લોકો આગળ વધતા હોય છે. તો એને પ્રેરિત કરવાનું કામ એણે વચ્ચે વચ્ચે કર્યું. જયુભાઈ એ બહુ સરસ સરસ ઉદાહરણોને ખૂબ મહેનત કરીને એન્કરિંગની તૈયારી કરી. એટલે મેં જે નંબર આપ્યો વાઘેલા સાહેબને, એમાં જયેશભાઈ મહેતા પણ મેદાન મારે છે. એને પણ તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ એક પછી એક ગીતો ક્યારેક કેવી રીતે આવ્યા, કોને ગાયા, કોને લખ્યા, કોને સંગીત આપ્યું, બધી વાતોનો અભ્યાસ સાથે આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ મુકામ પર હોવ
ત્યારે આવી તૈયારી સાથે આવજો. આવી તૈયારી સાથે કોઈ પણ તમારી શરૂઆત કરજો તો એ તમારી શરૂઆત નહીં હોય, પણ એ તમે જ્યાં સુધી હશો આ દુનિયામાં, જબ તક સૂરજ સાંજ રહેગા તબ તક तुम्हारी સ્કિલ રહેગી. જીવન આપણું હોય, જીવનને જીવવાનું હોય, પણ ક્યાંક આપણે છોડ બાબતમાં બહુ પડી જઈએ છીએ ને એટલે આપણે હાથ વગી વસ્તુ હોય એને પણ આપણો ઉપયોગ કરી શકતા નથી. ઘણી વખત એવું બને છે કે પોતાની રિવોલ્વર હાથમાં હોય અને સામેવાળો હાથમાંથી ખેંચીને આપણને મારી નાખે. કારણ કે અમે વિચારતા હોય કે રાઉન્ડ છોડું કે ન છોડું, તો એ કહ્યું સામેવાળો એટલો બધો ચપળ હોય તો એ કંઈ પૂછવાનું રહે, છોડું કે ન છોડું, ત્યાં રાહ ન જોવે, એ તમારી રિવોલ્વર લઈને તમારી પર છોડી દે. આવા યુદ્ધાઓ પણ હોય છે. અને જે લોકો ક્ષણને નથી ઓળખી શકતા એ લોકો ક્યારેય વિજયમાળા પહેરી શકતા નથી. વિજયમાળા પ્રાપ્ત કરવા માટે ક્ષણને ઓળખી લેવી પડે અને ક્ષણનો ઉપયોગ કરી લેવો પડે. હું ફરી વખત કહું છું કે પાઠ્યક્રમમાં ક્યારેય નહીં પડતા. પાઠ્યક્રમ એ માત્ર વર્ગખંડ વ્યવસ્થાનો ભાગ છે. પાઠ્યક્રમ એ એજ્યુકેશન વિભાગ દ્વારા અપાયેલો અભ્યાસક્રમ છે. પાઠ્યક્રમ એ શાળાને સ્થાપિત રાખવા માટેની એક પરંપરા છે. પણ વાસ્તવિક શિક્ષણ તો આપણા ગુરુજનો આપી શકે, જે જીવનમાં પ્રત્યેક આપણને ઊભા રહેતા શીખવે. ગુરુજનો સાથે વધુમાં વધુ સંવાદ કરતા શીખો, એને મળો, એની સાથે ખુશીઓ વહેંચો. આજકાલ હું જોઉં છું નાના મોટા પ્રસંગોએ જન્મદિવસ નાના બાળકો ચોકલેટ લઈને આવે અને એટલો બધો ઉત્સાહ હોય છે એનામાં કે આપણને એમ થાય કે જાણે આપણને મોટી દુનિયાનો બહુ મોટો પુરસ્કાર મળી ગયો હોય. મોટાભાગે મહદઅંશે હું ચોકલેટ બહુ ઓછી ખાઉં. મારી પાસે ચોકલેટ પડી જ હોય, છોકરાઓ જે આપી જાય મૂકી રાખો, બીજો કોઈ એવો બાળક આવે ત્યારે એને હું આપું. અમુક છોકરા એવા હોય ઉધાર કે જન્મદિવસ હોય ને 6-7 આમ ખોબો ભરીને આપે. અરે મેં કીધું ભાઈ 1-2 આપ, બીજાને તારે આપવામાં કામ લાગે. અરે સાહેબ તમને મોટા સાહેબ કહેવાય, તમને તો આપવી જ પડે. આ જીવનની ખુશી મેળવવાની શરૂઆત છે. શિક્ષકો પાસે જ આવું બધું શીખો, બીજાને કેવી રીતે માન આપવું. હવે પુરસ્કાર લેવા જે આવતા હતા છોકરા બધા વંદન કરતા હતા. પરંપરા બહુ સારી શરૂઆત કરી છે. શિક્ષક મિત્રોએ જાગૃતતા બતાવીને વિદ્યાર્થીઓમાં એ શિસ્ત અને શીલ બંને રોપવાનું કામ જે કર્યું છે એને પણ હું અભિનંદન આપું છું. ઘણું બધું બોલી શકાય અને આજે બોલવાનું એટલા માટે લાંબુ થોડું થયું છે કે આના સાથે વિદ્યાર્થીઓમાં પણ કેટલાક સંસ્કારને સિંચન થતા હોય છે. મેં એવું જોયું છે કે વિદ્યાર્થીઓ યાદ રાખે છે નાની વાતને, અને મારી સાથે ઓફિસમાં જ્યારે સંવાદ કરતા હોય ત્યારે એ કહે કે સાહેબ તમે આવું કીધું હતું ને, હું આમ જ કરીશ હો મોટી થઈને કે મોટો થઈને. મેં સાંભળ્યું છે આવું છોકરાઓ પાસેથી. એ મારા માટે બહુ આનંદની વાત છે. એટલે હું લાંબુ બોલું છું. જે લોકો તજજ્ઞ છે એને માટે કાંઈ આ વાત નથી, પરંતુ જેને જે જીવનનો પ્રવાસ શરૂ કરવાનો છે આ લોકો માટે આ બધી વાતો છે. હું આશા રાખું છું કે શાળા સંસ્થા પ્રગતિના ક્ષેત્રની અંદર ટોચનું સ્થાન પ્રાપ્ત કરશે. એને માટે સીમાડો કોઈ નહીં હોય, એટલે કે રાજ્ય, દેશ કે આંતરરાષ્ટ્રીય નહીં, પણ પરમ કૃપાળુ પરમેશ્વર સુધી આની સિદ્ધિઓ પહોંચે. અને વારંવાર જ્યાં સુધી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિનું નિર્માણ એને ઈશ્વરે કરવાનું હોય ત્યાં સુધી આ સંસ્થા કામ કરતી રહે અને ઊંચાઈઓ પ્રાપ્ત કરતી રહે એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરી હું વિરમું છું. ધન્યવાદ.